નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદ નગરપાલિકામાં સત્તાનો સૂર્યાસ્ત, પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થતાં જ તંત્રનો વહીવટ, ચેમ્બરો સીલ કરાતા રાજકારણ ગરમાયું। આમોદ નગરના રાજકારણમાં આજે એક મોટો વહીવટી ભૂકંપ જોવા મળ્યો છે। આમોદ નગરપાલિકાના શાસિત બોર્ડના પદાધિકારીઓની નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થતાની સાથે જ વહીવટીતંત્ર રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યું હતું। મુખ્ય અધિકારી દ્વારા લેવામાં આવેલા આકરા અને અચાનક પગલાંને કારણે પાલિકા પરિસરમાં સોપો પડી ગયો છે। લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સત્તાનો અંત આવતા જ તંત્રએ પ્રમુખ, કારોબારી ચેરમેન અને વિપક્ષી નેતાના ચેમ્બરો પર સીલ મારીને સંપૂર્ણ તાળાબંધી કરી દીધી છે। આ કાર્યવાહી માત્ર તાળાબંધી સુધી સીમિત ન રહેતા કારોબારી ચેરમેનના ચેમ્બર બહારથી તેમનું નામ અને પદનું બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યું છે, જે સત્તા પરિવર્તનનો સૌથી મોટો અને કડક સંકેત ગણાઈ રહ્યો છે। આ પ્રક્રિયાએ શહેરના રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્ક જગાવ્યા છે। સામાન્ય રીતે ટર્મ પૂર્ણ થતાં સત્તાનું હસ્તાંતરણ થતું હોય છે, પરંતુ આ પ્રકારે ચેમ્બરો સીલ કરવાની અને બોર્ડ ઉતારી લેવાની ઉતાવળી કાર્યવાહી પાછળ કોઈ છુપો આંતરિક વિવાદ કે ભવિષ્યની કોઈ મોટી તપાસનો અણસાર તો નથી ને, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। હાલમાં આમોદ નગરપાલિકાનો વહીવટ સંપૂર્ણપણે સરકારી બાબુઓના હસ્તક થઈ ચૂક્યો છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભૂમિકા એકાએક અસ્તિત્વહીન બની ગઈ છે। તંત્રના આ સ્ટ્રાઇક મોડને જોઈને નગરજનોમાં એ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે શું આગામી સમયમાં પાલિકાના જૂના વહીવટો અને નિર્ણયોની પણ ઝીણવટભરી તપાસ થશે? હાલ તો આમોદ પાલિકાના દરવાજે લાગેલા સીલ શહેરના આગામી રાજકીય ગણિતોમાં એક મોટો વળાંક સાબિત થઈ શકે છે।